મૂળી તાલુકાના ગામોમાં સૌની યોજનાથી ખેડૂતોને પાણી આપવા વાલ્વ ખોલવામાં આવ્યો છે। સાગરભાઈ રબારી, રાજુભાઈ કરપડાની મહેનત રંગ લાવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। ત્યારે મૂળી તાલુકાના ગામોમાં છેલ્લા 20 દિવસની સૌની યોજનાથી નર્મદાના નીરના વાલ્વ બંધ કરવામાં આવેલ હતા। ત્યારે ખેડૂતોને ખાસ પિયત માટે પાણીની જરૂર હતી। ત્યારે અચાનક વાલ્વ બંધ કરવામાં આવતા ગત 19 ડિસેમ્બરના રોજ ખેડૂતોએ સુરેન્દ્રનગર ખાતે સૌની યોજના ઓફિસમાં હલ્લાબોલ કરી હતી। ત્યારે રાજુભાઈ કરપડાની આગેવાનીમાં ઉગ્ર રજૂઆત સાથે કરવામાં આવેલા બાદ 24 ડિસેમ્બરના રોજ ખેડૂતોએ વડોદરા મુકામે મોટી ખેડૂત સભા યોજીને આંદોલનના રણસિંગુ ફૂંકાતા તંત્ર પણ હરકતમાં આવેલું હતું અને ખોડુ વઢવાણ મુકામે ખેડૂતોની સભા જંગી થતા તુરંત આશ્વાસન આપ્યું। 5 દિવસની બાંયધરી આપેલી હતી। ત્યારે ખેડૂતોની જીત થતા તેઓએ આજે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, સાગરભાઈ રબારી, રાજુભાઈ કરપડાનો આભાર વ્યક્ત કર્યો। સાથે સાથે તંત્રનો પણ આભાર માનીને ખેડૂતોએ ખુશી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા। ઉલ્લેખનીય છે કે દુધઈના અને એક ખેડૂત પોતાના જીરુના પાક ઉપર પાણી ન મળતા રોટોવેટર ફેરવ્યું હતું। ત્યારે વધુમાં ખેડૂતોને એ આફત ન આવે તે માટે પાણી છોડતા અન્ય ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે। યોજનાનો જે વાલ બંધ થયો હતો આજથી 20 દી પહેલા એ વાલ આજ ચાલુ થઈ ગયો છે અને અમને તમામ ગાંધીનગરથી અમને કુંવરજીભાઈ બાવળિયાનો પણ સપોર્ટ મળ્યો છે, કલેક્ટરનો પણ સપોર્ટ મળ્યો છે અને પુરવઠાના બધા સાહેબોનો જે છે અત્યારે અમને બધાને સપોર્ટ મળ્યો છે અને અમને અત્યારે પાણી ચાલુ થઈ ગયું છે અને સાગરભાઈ, રાજુભાઈ બધાએ મહેનત કરી હતી અને હવે એ મહેનત રંગ આવી છે અને ખેડૂતના તમામ જે તલાવ ભરાણા હતા ને એ ફરીને બધા તલાવ ભરી જવાના છે। એટલે તમામ ખેડૂત શાંતિ રાખજો અને શાંતિપૂર્વક બધાના તલાવ ભરી જશે અને બધા આપણે અધિકારીનો કુંવરજીભાઈ બાવળિયાનો ખૂબ ખૂબ આભાર।